આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું અને આપ સૌ અહીંયા આમ આદમી પાર્ટીની આ એક જાહેર સભાની અંદર ઉપસ્થિત છો તો આપ સૌનું પણ આ આમ આદમી પાર્ટીની સભાની અંદર સ્વાગત છે મિત્રો. બોલો ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે, જય જવાન, જય જવાન. चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चेतर भाई तुम आगे बढ़ो, युवराज सिंह भाई तुम आगे बढ़ो. खूब खूब धन्यवाद. साथियों, આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે સૌ બધા જોતા આવ્યા છે. આઝાદીના 79 વર્ષ થઈ ગયા છતાં પણ આપણને કોંગ્રેસ શાસન કરી ગઈ, ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીંયા ચાલી રહ્યું છે અને એમને પણ શાસનનો જે સમયગાળો છે એ 30 વર્ષ થઈ ગયો. આટલા વર્ષ વીતી ગયા છતાં પણ આપણા ગામની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓથી આપણે તદ્દન વંચિત છે મિત્રો. આપ સૌ જાણો છો એ પ્રમાણે શું આપણા ખેડૂતોને સસ્તી વીજળી મળી રહી છે? મળી રહી છે સાથીઓ? નથી મળી રહી. શું આપણા ખેડૂતોને સસ્તા ભાવે પેસ્ટિસાઇડ દવાઓ, રાસાયણિક ખાતરો મળી રહ્યા છે? નથી મળી રહ્યા. શું આપણી મોંઘવારી આપણા ખેડૂતોને જે લાગે છે ઘટી રહી છે? નથી ઘટી રહી. શું આપણા ખેડૂત ભાઈઓ જે રોજ ખેતરની અંદર જે પાણી વાળવા માટે વીજળી જે મળવી જોઈએ એ વીજળી પણ ટાઈમ ટુ ટાઈમ મળે છે સમયસર? નથી મળતી. સાથીઓ, આપ સૌને આવા અનેક પ્રશ્નો પૂછો તો સૌ તમે વાકેફ છો આ પ્રશ્નોથી, એટલા માટે તમે આજે આમ આદમી પાર્ટીની અંદર આવ્યા છો. સાથીઓ, આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાતની અંદર અનેક એવા ગામડાઓ છે જ્યાં પાણીની સુવિધાઓ નથી. આટલા વર્ષો આઝાદીના વીતી ગયા અને ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસે વહીવટ કર્યો છતાં પણ આપણને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ આજ સુધી મળે નથી. સાથીઓ, ઘણી બધી જગ્યાએ ઘણા બધા વિસ્તારોમાં અમે ફર્યા. અમારી ગુજરાત જોડો જનસભા અંતર્ગત અનેક વિસ્તારોની મુલાકાત લીધી. ત્યાં અનેક વિસ્તારોની અંદર શાળાઓની જે સ્થિતિ છે એ પણ તદ્દન ખરાબ છે. સાથીઓ, ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણી રહ્યા છે. ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ પંચાયતના ઓરડા પર બેસીને ભણી રહ્યા છે. ઘણી એવી જગ્યાએ મંદિરના ઓરડા પર પણ બેસીને ભણી રહ્યા છે. સાથીઓ, તો સૌ સાથી મિત્રો, એક બંધારણની અંદર આપણને શિક્ષણ જે આપણો મૂળભૂત અધિકાર છે એ શિક્ષણ આપવામાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તદ્દન નિષ્ફળ નીવડી છે. સાથીઓ, આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણા વિદ્યાર્થીઓને કેટલી બધી મુશ્કેલી પડે છે. એ લોકોને જ્યારે શાળાએ જવું હોય ત્યારે વાહન વ્યવહારની વ્યવસ્થા પણ આ લોકો નથી પૂરી પાડતા. જે સુવિધાઓ મળવી જોઈએ જેમ કે શિષ્યવૃત્તિ, એની અંદર શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ આપણા વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફો પડતી હોય છે. જેમ કે જાતિના દાખલા કઢાવો, કેવાયસી કરો, બેંકમાં ખાતું ખોલાવો, રેશન કાર્ડનું કેવાયસી કરો. આવા અનેક પ્રોબ્લેમો આપણે બધા વેઠતા આવ્યા છે. વેઠીએ છીએ કે નહીં વેઠતા? જો સરકાર આ બધી સમસ્યાનું સમાધાન કરવા માંગતી હોય પણ એને સમાધાન કરવામાં રસ નથી. સાથીઓ, એ લોકોને માત્ર ને માત્ર આપણા યુવાનોને, આપણા વિદ્યાર્થીઓને એ લોકોને લાઈનમાં ઉભા રાખવાની જ એમનામાં દાન જ છે. સાથીઓ, તો આપણે આવી સરકારની જરૂર છે? જરૂર છે સાથીઓ? નથી જરૂર. જ્યારે આવી સમસ્યાઓ હોય તો સરકારને એનું સમાધાન પણ કરવું એની ફરજમાં આવે. પણ સરકાર એક વાતે બોલે છે અને બીજા કાને કાઢી નાખે છે. પ્રજાનું જે થાય તે અમારે માત્ર ને માત્ર ખુરશી ટકાવી રાખવામાં જ અમને રસ છે એવું આ ભારતીય જનતા પાર્ટીના
શાસકો માને છે સાથીઓ. આપ સૌ જાણો છો એ પ્રમાણે ખેડૂતોને જ્યારે બિયારણના ભાવ વધતા ગયા, જેમ કે એક 450 ગ્રામનો પડેકો 730 રૂપિયા મળતું હતું, એને બીજા જ વર્ષે 100 રૂપિયા વધ્યા, એટલે કે 830 રૂપિયાનું પડેકું થયું, અને આ વર્ષે 930 રૂપિયા ભાવ થયો કે નહીં થયો? કપાસના બિયારણના પેકેટની ભાવની વાત કરું છું એક ઉદાહરણ તરીકે. તો સાથીઓ, આ પ્રમાણે બિયારણના ભાવ વધતા ગયા, એક બાજુ ડીઝલ પેટ્રોલના ભાવ વધતા ગયા, એક બાજુ મોંઘવારી વધતી ગઈ, મજૂરી વધતી ગઈ, પણ અમારો ખેડૂત જ્યારે કઈ અનાજ પકવે છે, એ અનાજ જ્યારે બજારમાં વેચવા જાય છે ત્યારે એનો ભાવ વધ્યો નથી સાથીઓ. સાચી વાત છે કે ખોટી વાત છે? આ લોકો એમ કે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી આપીશું. તો ક્યાં ભાઈ ખેડૂતોની આવક બમણી થઈ? એક બાજુ રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ, દવા અને પેટ્રોલ ડીઝલ મોંઘું થયું, અને એક બાજુ વીજળી મોંઘી થઈ, તો આપણા ખેડૂતોની આવક ક્યાંથી બમણી થશે સાથીઓ? થશે નહીં થશે. અમને તાજેતરની અંદર ગુજરાત સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આ ગુજરાતના ખેડૂતો માટે જાહેર કર્યું સાથીઓ. તો આપ સૌ જાણો છો એ પ્રમાણે સાથીઓ, હું તમને કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અંદર લગભગ 2 થી 3 કરોડ જેવા માણસો ખેડૂતો છે. તો આ ખેડૂતોને ભાગે આ પૈસા કેટલા આવશે? કેટલા આવશે વિચારો છો તમે? માત્ર 2 થી 3,000 રૂપિયા એક ખેડૂતના ભાગે આવે સાથીઓ. તો આપણી જે ખાતરનું પણ નથી પોસાવાનું, એમાં બિયારણનું પણ નથી પોસાવાનું. તો આ એક લોલીપોપ જેવું લાગે કે નહીં લાગે? એક સરકાર આપણા ખેડૂતોને એક લોલીપોપ, ચોકલેટ જેવું આપ્યું છે. તો આ સરકાર આપણા માટે કામની નથી સાથીઓ. પંજાબની વાત કરું તો પંજાબની અંદર જ્યારે ભગવત માનજીની સરકાર છે, તો ખેડૂતો માટે એમને સારી દર હેક્ટરે સારી એવી એમને સહાય આપે છે. આપણી સરકાર કેમ નથી આપતી સાથીઓ? કેમ કે આ લોકોને માત્ર ને માત્ર જે આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે જન્મ લઈએ છીએ અને મરીએ ત્યાં સુધી આપણે વેરો જે ભરીએ છીએ, આ કરવેરાના પૈસા આ સરકારની તિજોરીમાં જમા થતા હોય છે. પણ આ સરકારની તિજોરી